હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 77,860 પર 354 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 23,560 પર 78 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 50,158 પર 652 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેક જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 34,4950 પર 95 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 21,646 પર 64 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી ફાર્મર ક્લોઝ થયું છે 22,077 પર 3.43% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી એફએમસીજી ક્લોઝ થયું છે 55,113 પર 5.62% ઘટાડા સાથે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર રેઝિસ્ટન્સ પાસે ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેલી ચાર્ટ પર 52 લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે આવનારા વીકમાં સાઇડવેઝ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 23,560 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 23,800ના લેવલ બ્રેક કરે છે તો આવનારા દિવસોમાં 24,000 અને 24,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 23,200ના નીચે ક્લોઝ આપે છે તો 23,000 અને 22,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 4.29% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.33%નો વધારો આપ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 13 ફેબ્રુઆરી 2025ની છે. તેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 1,12,180 લોટની સાથે થયું છે, જ્યારે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 91,230 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ વાય ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ વાય ચેન્જ કોલ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 48,220 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ વાય ચેન્જ પુટ સાઇડમાં 23,200ની સ્ટ્રાઇક પર 34,372 લોટનું એડિશન થયું છે. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર રેઝિસ્ટન્સ પાસે બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને આવનારા વીકમાં ડાઉનસાઇડ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર ડબલ ટોપ બ્રેકડાઉનનું રિટેસ્ટ થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર આરએસઆઈ 54ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. ડેલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 50,500 અને 51,200ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 49,900નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો બેંક નિફ્ટીમાં 49,400 અને 48,900 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 7.10% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.32%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ એક્સપાયરી 27 ફેબ્રુઆરી 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 52,000ની સ્ટ્રાઇક પર 62,233 લોટની સાથે થયું છે, જ્યારે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 49,000ની સ્ટ્રાઇક પર 46,670 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ વાય ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ વાય ચેન્જ કોલ સાઇડમાં 51,000ની સ્ટ્રાઇક પર 60,868 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 4,081 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીને સપોર્ટ 49,400 અને 48,900ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 50,500 અને 51,000ના લેવલે રહેશે. થેન્ક યુ.